આપણા મહાપુરુષો કેટલી સુંદર વાત આપણને બતાવે. નામ રૂપ ગુણથી ન્યારું રે સહેલી સદગુરુ મળતો સમજાય. શું કહે છે? નામ રૂપ ગુણથી ન્યારું અને સદગુરુ મળતો સમજાય. તેની વાત છે મહાપુરુષોની, નામની જ વાત છે. નામ શું છે, ક્યાંથી આવ્યું, અને એ કઈ જગ્યાએ છે, કેવું છે, જો સુધી સાચા સદગુરુ ના મળે તો હજી આ વાતનો મેળ આવે એવો છે જ નહીં. આપણે બધા નામ 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 બધા નામ નામ કરે છે, પણ છે શું? તને કહીશું આપણે આ વાત સાચા સદગુરુ વિના ક્યારે કોઈનો મેળ પડ્યો નથી. અરે પાછળ શું કહે છે? અરે અક્ષર 52 ની 12 વસાયેલી સદગુરુ મળતો સમજાય. કેટલી મહાન વાત મહાપુરુષો આપણને સમજાવે. આપણે જ્યારે જો સુધી હમણાં બાપુ બોલ્યા હતા, ગાભરા મહારાજ બહુ સુંદર બોલ્યા હતા કે જો સહેજે કોઈ જો અંદર રહી ગયું, ગુરુ ચરણે જ્યાં અને કોઈ પણ રહી ગયું તો આ વાતની હરખાઈ આવી સજ નહીં. અરે સદગુરુ મહારાજે આપણને, અરે સદગુરુ મહારાજે પોતાના સદગુરુ સમાન બનાવી દીધા છે. અરે સદગુરુ નામ છે અને તમને નામ બનાવી દીધા છે. તમે શું હતા? અરે નોમી હતા. શું હતા? આપણે નોમી હતા અને આપણને સદગુરુ મળ્યા. નોમી માંથી ઉઠાઈને આપણને નામ બનાવી દીધા. અને બંને નારે નામ નારે નોમી નારે નામ સદગુરુ સીધા નામ લઈ ગયા છે. આટલે વાતો મહાપુરુષોની પડી છે બાપ. પણ કેમ આપણે કેમ સમજાતી નથી? કારણ કે એ ભૂલ આપણામાં પડી છે. આપણે સદગુરુના વચનમાં નથી. અને જે છે એને તો આ વાત તો સીધું મેળ પડી ગયો જ છે. અરે ત્રણ ગુણોથી રહી ચોથા પદની વાત રે સાહેલી સદગુરુ મળતો સમજાય. હમણાં બાપુ બોલ્યા હતા કે રજો સતો ને તમો આ ત્રણ ગુણની માયા આખું બ્રહ્માંડ, રજો સતો ને તમો આખું બ્રહ્માંડ, જેને આપણે 14 લોક કહીએ, આખું 14 લોક ત્રણ ગુણોમાં સમાય. 14 લોક. અરે 14 લોક આપણા સંતો એવું ચોખ્ખું કે છે કે તમે વિચાર કરો કે ત્રણ ગુણોથી રહે આખો પરમાત્મા તોથી જુદો છે. એ ત્રણ ગુણોમાં ના આવે. કેવી રીતે ના આવે? આપણા નિરંત બાપુ બોલ્યા કે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ, ચોથા પદનો ભેદ જાણે એને કહીએ હરિનો દાસ. કેટલા સુંદર આપણને માર્ગ, આપણને કેટલી સરસ આપણે સમજાય એવી વાત આપણને આપણા મહાપુરુષો કરે છે, પણ આપણે વાતને સમજી શકતા નથી. એટલે તમે વિચાર કરો કે 14 લોક, અને તમે વિચાર કરો કે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતઃકરણ, એને 14 લોકનું કીધું. અને એવું ને એવું આ બ્રહ્માંડ એ પણ 14 લોકનું છે. આ બંનેથી પર પરમાત્મા બીજો કોઈ નહીં, તમે પોતે જ છો. તમે
પોતે જ છો ત્યારે અને સદગુરુ તને ગયા તન મન ધન ચોથું શીશ સમર્પણ કર્યું આટલા વાત છે અરે તન મન ધન ગુરુ ને સોપતારે 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 મહાપુરુષો દાન માન ધન ગુરુ સોંપતો ચોથું પદ ઓળખાય સાહેબ સદગુરુ મળતો સમજાય આ તો બધી એવી વાત એવું હેડ્યું મમાટ બધા જો તો બધા સમજેલા ના સમજેલા બધાને એક જ હાથમાં આવ્યું છે તન મન ધન તન મન ધન તન મન ધન આ બધા હું તો જો તો બીજી સંપ્રદાયમાં આ બધું લોકોનું સંતોનું હોપડી ચલાયેલા છે પણ તન મન ધન છે શું તને કેવું તન મન ધન આ તો બધા દેહના માની બેઠા છે અરે સદગુરુની વાત એવી આખી જુદી છે આ તો એક સદગુરુ મહારાજે એક સમજાવવા માટે એક ઉદાહરણ લીધું છે બાકી તન મન ધન એ દેહમાં આ દેહ નહીં અને દેહમાં જ છે દેહ નહીં પણ દેહમાં જ છે કેવું કોને અરે સદગુરુને તમે કહ્યું તન મન ધન છે તન મન ધન આવ્યું છે પણ આપણે કોઈ દાડો હિસાબ કર્યો જ નહીં મારાપણું હુંપણું મારાપણું અહમપણું અને આધારપણ જેના આધારે છો ને તેના આધારે અરે તમારા દેહમાં પ્રાણનો આધાર છે અંદર હું મન છે મારું એ દેહ છે અને અહમ એ મન છે આ ગુરુને આવ્યું છે અને જો એને જેને આવ્યું હોય એને જ્ઞાન થાય ને થાય પણ આ તો તન મન બીજાને સમજી બેઠા છે અહમપણું મારાપણું હુંપણું અને આધારપણું આ સદગુરુએ માગ્યું છે પણ આ તો મને સમજી બેઠા છે આ તો હલાડો છે અને તમે જો કદાચ વિચાર કરો જો તન મન ધન જો ગુરુ મહારાજને હાલ્યું હોય તો આપણને હલાય એવું છે નહીં અને કોઈ લે કોઈ નથી લે ને કદાચ લે તો મેલે છો અને મેલે છો લેનારો વિચારવા જાતે વિચાર માંગે છે આ તો તન મન ધન હવે હેડી છે હળા હા હું તો જો તો બસ એટલે પણ તમે કોસો કને કોકરાવ તો વિચારો હા એક વાત મહાપુરુષોની સાચી છે કે વિચાર પરમ જ્ઞાનનો આધાર માત્ર વિચારો પર છે અને કોઈ કરવાનું ગુરુમાં જે રાખ્યું નથી તમને માત્ર સદગુરુના ચરણોમાં રહી સદગુરુ મહારાજે જે વચન આપ્યું છે જે રેણી આપી છે એની અંદર રહી અને વિચાર કરો તમે પોતે જ પરમાત્મા છો 100% નક્કી થઈ જ જાય અને કરિયાલી સવડી થઈ જાય કેમ અરે બોલનારો બોલવા મનાય આવે રે 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 બોલનારો મારે ચાહેલી સદગુરુ મળતા સમજાય છે બોલના
કરે તમે? ના એ બેઠા છો પાછા મહાપુરુષો ઓય આપણે તમની વાત છે. બોલનારો બોલવામાં ના ના. હવે આપણા બધા ગુણો મુખી જ છે અને આ સંતોની વાત આપણે સમજાય કારણ ગુરુમાં જે સમજાય એટલે આપણા એકબીજાના આધારે આ સત્સંગના આધારે આપણે જો ભૂલ પડી હોય તો મહાપુરુષોના શબ્દો વડે આપણે થોડું ઉજાગર થઈ જાય. આપણે કોઈને ઉજાગર કરવા આવ્યા નથી, આપણે કોઈને શીખવાડવા આવ્યા નથી, પણ એકબીજાના વડે આ સંતોના સત્સંગ સંત મહાપુરુષો વાણી અને મેળાવડા શા માટે રાખ્યા? આપણા ઉદ્ધાર માટે જ રાખ્યા છે. કોઈ મહાપુરુષ કહે છે કે બોલનારો બોલવામાં ના આવે. હવે વિચાર કરો કે થોભલો બોલે છે કે આ ઊભું બોલે છે? અરે ઊભું ના બોલે કે થોભલો ના બોલે, તમે ના બોલો, આ ખેલ બધો વચમાં છે તો ગેપમાં સમજાય તો. ગેપમાં થોભલો ના બોલે એ ઊભું છે એ ના બોલે, તમે ના બોલો, આ ખેલ વચમાં છે અને વચમાં રહે એ બોલી રહ્યું છે. ગેપમાં હા બોલો સીધે સીધું નહીં સીધું બોલો. બોલી એક ભાઈ કે આ તો પ્રોબ્લેમ કે ઇન્ડિયા આ તો વાત એકાઈ એ કે પરમાત્મા થોભલાઓ તો પરમાત્મા થોભલામ ખરો પણ થોભલો ભગવાન નહીં. આ ભાઈ આવી વાત બરાબર એ આ તો જે તેની સમજની વાત આપો. મેં કીધું થોભલો ભગવાન છે મારો તો આખો થોભલો ભગવાન છે. જો તો પરમાત્મા મને મારા સદગુરુ નક્કી કરાવ્યો છે પછી મારો થોભલો ના આવે કે મંડપે ના આવે મારે કોઈ આવતું નથી. કોઈ મારે એક જ વાત આવે કે બધા બેઠા બધા પરમાત્મા જ છે. મારી દ્રષ્ટિ એ સદગુરુની દ્રષ્ટિ છે બાપુ. એ સ્ત્રી નથી, પુરુષ નથી, રાખ્યું છે નાત નહીં, જાત નહીં, ઊંચ નહીં, નીચ નહીં અને આવું જો લઈને ફરતો હોય એને તો ગુરુમુખી કહેવાય નહીં મઢુલું અને લખનારો લખવા મનાયા રે રે. લખનારો લખવામાં ના આવે રે લખનારો લખવા મનાયા રે રે. લખનારો લખવામાં ના આવે રે લખનારો પર જાય સદગુરુ મળતા સમજાય દે. લખનારો કોણે જાય રે સદગુરુ મળતા સમજાય છે લખનારો લખવામાં ના આવે રે ગુરુ મળતા સમજાય લખનારો કોણે જાય રે સદગુરુ મળતા સમજાય છે મહાપુરુષો કહે છે લખનારો લખવામાં ના આવે. અત્યારે જો ચારના રણછોડો મારા લશ કરે નામ સીધે લખતા હોય તેને હાથમાં છે ચોપડીએ છે અને હમણાં આપણા સોમભાઈ સાહેબ પણ લખતા હતા. જય હો. તે એમાં કહી જાય બર્મણ જુદા રહ્યા કે નહીં? આ સીધે સીધું છે. આ બધું અરે અનહદ વાણી તમારા વડે લખાય તમે લખવામાં ના આવો તે ના આવો. કારણ એ જ છે કે તમારો કોઈનો આધાર નથી, તમે નિરાધાર છો, તમારો કોઈનો આધાર નહીં. અને મહાપુરુષે આપણને આપણા સદગુરુ મહારાજે કેવા બનાયા? અરે તમને એવા બનાયા કે તમે કોઈના નિરાધારના આધાર બનો. આધાર બનવા માટે તમને ગુરુમાજે નિરાધાર બનાયા. લખવાવાળો લખવામાં, લખનારો લખવામાં ના આવે. અમારે એક બાબલી આવડી તે મેં એને પૂછ્યું, પરીક્ષા ચાલતી હતી. મેં કીધું બેટા તું લખસ તે આ ચોપડીમાં આ તું લખે ચોપડીમાં છે કે પેનમાંથી આવે છે? હવે આ તો બધા બેબલી નાની તો મેં એક સ્વાભાવિક બચ્ચા તો મારું કેવું કે હું કેવું કાઢે એટલે કીધું તું જે લખે છે અક્ષરો ત્યાં પેનમાંથી આવે છે કે ચોપડીમાં છે? એ તો બિચારી બેબલી તો કેમ તો પેનમાંથી આવે. હવે સાચું બોલ્યા પેનમાંથી આવે છે આ ત્યાં ચોપડીમાં છે? આ વિચારો ને બાબત
અરે સદગુરુ મહારાજે કોરું વંચાયું છે, કોરું વંચાયું છે અને સહી કરી છે આપણા સદગુરુએ. એ સહી તો કરી મારા ગુરુએ, સહી તો કરી અમારા કોરા રે કાગળમાં ગુરુએ સહી તો કરી દીધી કે નહીં? અરે તમે લખવામાં ના આવો, બોલવામાં ના આવો, જોવામાં ના આવો, પકડવામાં ના આવો, કશ્યામાં ના હોય એવા તમે છો. અરે ગુરુ રે પુરુષોત્તમ પૂરા